નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા લખતર તાલુકાને ઝોન બનાવી ઘુડખરની ગણતરી શરૂ કરવામાં આવી। ભારતીય ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું છે અભયારણ્ય છે। આ અભયારણ્ય 4954 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે। ઘુડખર તરીકે ઓળખાતું પ્રાણી સમગ્ર વિશ્વમાં ફક્ત કચ્છના નાના રણમાં આજે સુરનગર જિલ્લાના ખારાખોડા ગામથી નજીક આવેલું છે। ગુજરાત રાજ્યનો વન વિસ્તાર ઘણો ઓછો છે, છતાં દુર્લભ વન્ય સૃષ્ટિની બાબતમાં ઘણું બધું જ સમૃદ્ધ છે। વિશ્વ કક્ષાએ દુર્લભ અને નાશપ્રાય ગણાતા ઘણા વન્ય પ્રાણીઓ ગુજરાત રાજ્યમાં અસ્તિત્વ ધરાવે છે, ત્યારે ઘુડખર અભયારણ્ય સાથે લખતર તાલુકા સહિત નળ સરોવર વિસ્તાર અને લીંબડી તાલુકાના શિયાળી ગામ સુધીના વિસ્તારને આવરી લઈ લખતર ઝોન બનાવવામાં આવ્યો છે। ઝોનલ અધિકારીના માર્ગદર્શન મુજબ ઓબ્ઝર્વ જુદા જુદા જિલ્લા અને તાલુકા ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા ઘુડખરની 10મી 5 વર્ષીય વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે। તારીખ 21ના રોજ પ્રાથમિક ગણતરી, તારીખ 22ના રોજ ફાઇનલ ગણતરી કરવામાં આવી છે। ઝોનલ અધિકારી સહિતની ટીમ દ્વારા રિપોર્ટ બનાવી વન્ય અને પર્યાવરણ મંત્રાલયને સુપ્રત કરવામાં આવશે। દરેક ઝોનના રિપોર્ટ આવી ગયા બાદ રાજ્ય કક્ષાએથી ઘુડખરની વસ્તી અભયારણ્ય અને અભયારણ્ય બહાર કેટલી છે તે જાહેર કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં ઘુડખરની વસ્તી 6082 હતી। હાલમાં ઘુડખરની 10મી વસ્તી ગણતરી અંદાજ ચાલુ છે, જેની અંદર કુલ 3 રિજિયનની અંદર 18 જેટલા ઝોન બનાવી અને અલગ અલગ એની નીચે સબઝોનની અંદર ગણતરી કરવામાં આવે છે। જ્યારે અત્યારે લખતર ઝોન બનાવેલો છે અને એની અંદર 6 સબઝોન બનાવેલા છે। એ 6 સબઝોનલ તેમજ 50 જેટલા ગણતરીકાર અને વોલેન્ટર સાથે મળી અને અત્યારે ઘુડખર ગણતરી ચાલુ છે। ત્યારબાદ તેનો આંકડા આવ્યા બાદ સરકાર દ્વારા તેનો આંકડો ડિક્લેર કરવામાં આવશે।